गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ चौहाण विजयसिंह। सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। कोरोना महामारीना कारणे આપણે સ્કૂલે આવી શકતા નથી, તેના લીધે સદ્ભાવના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણનું શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે તમે ઘરે બેઠા પણ સરળતાથી અને સારી રીતે શિક્ષણ મેળવી શકો। એટલા માટે આપણે 10મા ધોરણનું સામાજિક વિજ્ઞાનના બાકી હતા આપણા લેક્ચરો, એ લેક્ચરો ચાલુ કરવાના છે। તો એમાં ધોરણ 10માં આપણે આજે વિષય જોવાનો છે સામાજિક વિજ્ઞાન। અને એમાં તમને ખબર છે કે સામાજિક વિજ્ઞાનની અંદર 3 વિષયોનો આપણે અભ્યાસ કરીએ છીએ। એક ઇતિહાસ આવે છે, બીજું આવે છે નાગરિક શાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર, અને ત્રીજું આવે છે ભૂગોળ। આ 3 રીતે આપણે એમાં સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરવાનો હોય છે। તો આપણે આજે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ વિશે ભણવાનું છે, અને ઇતિહાસનો આપણો પહેલું પ્રકરણ છે, એનું નામ છે ભારતનો વારસો। શું છે નામ? ભારતનો વારસો। એટલે કે ભારત એટલે કે આપણો દેશ, આપણા દેશના વારસા વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે। તો બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠમાંથી કેટલા ગુણનું પૂછાતું હશે? તો આ પાઠમાંથી કુલ 3 ગુણનું પૂછે છે। કેટલા ગુણનું પૂછાય છે? કુલ 3 ગુણનું। કેટલા ગુણનું? 3। અને એમાંથી 1 ગુણનો વિકલ્પ હોઈ શકે છે, ખાલી જગ્યા હોઈ શકે છે, જોડકા હોઈ શકે છે, કે ખરા ખોટા, કે 1 ગુણનો એક પ્રશ્ન હોઈ શકે છે, અને 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે। એટલે ટોટલ કેટલા ગુણનું પૂછાય છે? 3 ગુણનું। તો આપણે પાઠની શરૂઆત કરીએ ભારતનો વારસો। ભારત એટલે આપણો દેશ, વારસો એટલે કે આપણે બાપ દાદાઓ એટલે કે આપણા પિતા, એમના પિતા, એમની પાસે આપણને જે કંઈ ભણ્યું છે એને કે સામાન્ય અર્થમાં આપણે કહીએ શું કહીએ છીએ? વારસો। તો ભારત વિશે ભારતીય સાહિત્યની અંદર ઘણું બધું લખાયું છે। ઘણા બધા ગ્રંથોમાં ભારતનું ગૌરવ વધારે એવા કેટલાય શ્લોકો, કેટલી પટકથાઓ, કેટલી નવલકથાઓ, કેટલાય પ્રકારનું લખાયું છે। એમાં તમને ખબર છે કે આપણા ભારતીય સંસ્કૃતિમાં કુલ 18 પુરાણ છે। કેટલા પુરાણો છે? 18 પુરાણ છે। વિષ્ણુ પુરાણ લઈ લઈએ, શિવ પુરાણ લઈએ, સ્કંદ પુરાણ લઈ લઈએ, કે એમાંનું એક પુરાણ એટલે છે આ વિષ્ણુ પુરાણ। અને વિષ્ણુ પુરાણમાં આપણા ભારત વિશે કંઈક લખ્યું છે। કયા ગ્રંથની અંદર? વિષ્ણુ પુરાણની અંદર। કયા ગ્રંથમાં? વિષ્ણુ પુરાણ। શું લખ્યું છે? ઉત્તરમ યત્સ્ય સમુદ્રસ્ય હિમાદ્રેવસ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। શું લખેલું છે? ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદ્રેવ ચ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। કયા ગ્રંથમાં? ખાસ ધ્યાન આપજો, કયા ગ્રંથમાં છે? વિષ્ણુ પુરાણમાં। કયા પુરાણમાં છે? વિષ્ણુ પુરાણમાં એવું લખ્યું છે। આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય છે કે હિમાલયની દક્ષિણે, કોની દક્ષિણે? હિમાલયની દક્ષિણે, અને સમુદ્રની ઉત્તરે। ક્યાં આગળ? હિમાલયની દક્ષિણમાં અને સમુદ્રની ઉત્તરે કોણ આવેલું છે? તો ભારત વર્ષ। શું નામ આવેલું છે? ભારત વર્ષ નામનું સ્થળ આવેલું છે। અને અહીંયા રહેતા એટલે કે સંસતિ, સંસતિ એટલે કોણ? સંતાનો। સંસતિ એટલે કોણ? સંતાનો। ભારતી, ભારતી એટલે કોણ? ભારતીય કહેવાય છે। અહીંયા રહેતા માણસો એટલે અથવા સંતાનોને શું કહેવાય છે? ભારતીય કહેવાય છે। તો ફરીવાર જોઈ લઈએ કે વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે? તો સમુદ્રની દક્ષિણે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે કોણ આવેલું છે? તો ભારત વર્ષ નામનું સ્થળ આવેલું છે, અને જેનું નામ છે ભારત વર્ષ। અને અહીં રહેતા સંતાનોને શું કહેવાય છે? ભારતીયો કહેવામાં આવે છે। હવે તમે ઘણીવાર કથામાં કે ગમે તે જગ્યાએ બેઠા હશો અને કોઈ પણ પ્રકારનું શુભ કામ કરવાનું હોય, ત્યાં આપણા ભારત દેશને જૂના પુરાણા કેટલાક તમે ન જાણતા હોય એવા શબ્દોથી એમને બોલાવવામાં આવે છે। જેવી રીતે કે ભારતમાં શુભ કાર્ય સમયે ભારત વર્ષ શું કહેવાય છે? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત।
આવા શબ્દોથી એમને સંબોધન કરવામાં આવે. કોને સંબોધન કરવામાં આવે છે? આપણા ભારત દેશને. કોને? આપણા ભારત દેશને. ભારત દેશમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય એટલે કે આપણે લગ્ન પ્રસંગ હોય કે પછી કથા કરતા હોય કે રામાયણ પ્રસંગ હોય ગમે તે હોય, આવા પ્રસંગોમાં શુભ કાર્ય કરતા હોય ત્યારે આપણા ભારત દેશને કયા નામથી બોલાવવામાં આવે છે? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. હવે આગળ આપણે જોઈએ તો આપણા ભારતની અંદર કેટલાય સમયથી આપણો ભારત દેશ, તમે 9મા ધોરણમાં મેં તમને ભણાવ્યું હતું કે ભારતને 15મી સદી પહેલાં સોનાની ચીડિયા કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? સોનાની. એ પહેલાં પણ આપણા ભારત દેશમાં સમૃદ્ધિ ખૂબ જ હતી. ભારતનો સમૃદ્ધિ એટલી બધી હતી કે જેના કારણે દેશ વિદેશના કેટલાય લોકો આપણા ભારતમાં વેપાર ધંધા માટે આવતા હતા અને આપણા ભારતીયો પણ ક્યારેક ક્યારેક વિદેશમાં જતા હતા. અને આપણો આ ભારત દેશ આવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે કે કેવી સંસ્કૃતિ? કેમ? કેટલાય લોકો આપણા વિદેશમાં ગયા અને વિદેશવાળા કેટલાય લોકો આપણા ભારતમાં આવ્યા. કેમ આવ્યા? કેમ કે આપણા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આવ્યા. હવે એ લોકો અહીંયા આવ્યા તો અહીંયા સ્થાયી થયા અને એમની સાથે અને આપણે ભારતીય પ્રજા સાથે સંસ્કૃતિનું શું થયું? હસ્તાંતરણ. શું થયું? હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે કે એક હાથમાંથી બીજા, એટલે કે એકબીજામાં ભળી ગયા. અને આ જે ભળતા ગયા એમ પેઢી દર પેઢી એ એકબીજામાંથી એ સંસ્કૃતિનું પુનરાવર્તન થતું આગળ આવતું ગયું. તો આવી રીતે આપણી આ ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ફરીવાર જોઈ લઈએ કે વિષ્ણુ પુરાણમાં આપણા ભારત વિશે શું કહેવામાં આવ્યું છે? તો હિમાલયની દક્ષિણે, સમુદ્રની ઉત્તરે એક સ્થળ આવેલું છે, એનું નામ છે ભારત વર્ષ. અને અહીં રહેતા જે સંતાનો છે એ સંતાનોને શું કહેવાય છે? ભારતીય. ભારતમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય થાય ત્યારે ભારતમાં રહેતા જે કથાકારો હોય ગમે તે હોય એ લોકો ભારતને કયા નામે સંબોધન કરે છે? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. તો આ પરથી આપણે કહી શકીએ કે આપણો ભારત દેશ ચારે બાજુએ કુદરતી સીમાથી ઘેરાયેલો છે. કુદરતી એટલે કે દાખલા તરીકે તમને ખબર છે કે ભારતની દક્ષિણે કયો મહાસાગર છે? હિન્દ મહાસાગર. ભારતની પૂર્વમાં આપણે વાત કરીએ તો પૂર્વમાં કોણ છે? બંગાળાની ખાડી છે. પશ્ચિમમાં કોણ છે ભારતની? તો અરબ સાગર. હવે ઉત્તરની વાત લઈ લઈએ. ભારતની ઉત્તરે કોણ આવેલું છે? તો હિમાલય પર્વત. તો આવી રીતે આપણો ભારત દેશ ચારે બાજુથી કોનાથી ઘેરાયેલો છે? કુદરતી સીમાઓથી ઘેરાયેલો છે. તો આ છે આપણો ભારત દેશ. હવે મેં તમને કીધું એમ કે ભારત દેશમાં પહેલેથી જ સમૃદ્ધિ હોવાને કારણે વેપાર ધંધો સારો ચાલતો હતો. તેના લીધે કેટલી વિદેશી પ્રજા ભારતમાં આવી. કેમ? કારણ કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને કે ભારતમાં જે ધંધો સારો ચાલશે એના લીધે કેટલાય લોકો આપણા ભારતમાં આવ્યા અને સંસ્કૃતિનું હસ્તાંતરણ એટલે કે એકમાંથી બીજી પાસે, બીજાથી ત્રીજા પાસે સંસ્કૃતિનો ફેલાવો થયો. અને આમ પેઢી દર પેઢી સંસ્કૃતિનું સાચવતા સાચવતા આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની. આગળ હવે આપણે જોઈએ ભારતનું સ્થાન. શું જોવાનું છે? ભારતનું સ્થાન. તો 9મા ધોરણમાં આપણે આ અભ્યાસ કરી ગયા છે. ભૂગોળનો પહેલો જ પાઠ આવતો હતો કે ભારતનું સ્થાન શું છે. તો ફરીવાર આપણે યાદ કરી લઈએ કે ભારતનું સ્થાન તો ક્યાં આવેલો છે ભારત દેશ? તો આપણે પૃથ્વીના ગોળામાં વાત કરીએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી, ક્યાં? 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. તમને પહેલા પણ શીખવાડ્યું, આડી જે રેખાઓ હોય એને કહેવાય છે અક્ષાંશ અને ઊભી જે રેખા હોય એને કહેવાય છે રેખાંશ. તો આમ આપણે વાત કરીએ, સમજી લો દાખલા તરીકે આ છે આપણો ભારત દેશ. તો અહીંયાથી આપણે વાત કરીએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 કેટલા? 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. અક્ષાંશ વૃત્તો. હવે વાત કરીએ કેટલા રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે? તો 68.7 પૂર્વ રેખાંશથી, જો અહીંયાથી
આ બાજુ 68 પોઈન્ટ કેટલા 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. અહીંયા વાત કરીએ આમાં કેટલા આવે છે આ 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત. તો સામાન્ય ખાલી અહીંયા સમજવાનું છે કે કેટલા અક્ષાંશની વચ્ચે અક્ષાંશ યાદ રાખજો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. આગળ કેટલા રેખાંશની વચ્ચે તો 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. આપણે 9મા ધોરણમાં ભણી ગયા. આગળ હવે આપણા ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો કુલ ક્ષેત્રફળ છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. કેટલું 32.8 લાખ ચોરસ કિલોમીટર. હવે વાત કરીએ કે ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમની લંબાઈ પહોળાઈ કેટલી છે તો ઉત્તરથી દક્ષિણની આપણે વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ છે 3214 કિલોમીટર એની લંબાઈ. પહોળાઈની વાત કરીએ પૂર્વથી પશ્ચિમ તો કેટલી છે 2933 કિલોમીટર એની શું છે પહોળાઈ છે. ફરી એકવાર વાત કરી લઈએ કુલ ક્ષેત્રફળ કેટલું છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. હવે વાત કરીએ લંબાઈ પહોળાઈની તો ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર. પૂર્વથી પશ્ચિમ પહોળાઈ કેટલી છે 2933 કિલોમીટર. આપણે 9માં ભણી ગયા. અને તમને ખબર છે કે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશનું સ્થાન કેટલામું છે તો 7મું છે. કેટલામું છે ખાસ ધ્યાન આપજો. કેટલામું છે 7મું. ખાલી જગ્યા કે વિકલ્પમાં પૂછાઈ શકે કે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું સ્થાન છે તો કેટલામું છે 7મું. તમને ખબર છે. અને વસ્તી તો વસ્તીમાં તો આપણને ખબર છે કયો રેકોર્ડ બનાવ્યો છે બીજા નંબર પર છે. આપણે કયા નંબર પર છીએ બીજા નંબર પર છીએ. આ શેમાં છે આ વિસ્તારની દ્રષ્ટિએ. અને આ બીજા નંબર પર કોના ઉપર છીએ તો કોના આધારે વસ્તીના આધારે. વસ્તીમાં આપણો બીજો નંબર છે. પહેલો નંબર કોનો તમને ખબર છે કોણ છે ચીન. તો આ આપણે જોયું ભારતનું સ્થાન. તો ફરી 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. કુલ ક્ષેત્રફળ કેટલું છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ઉત્તરથી દક્ષિણ લંબાઈ છે 3214 કિલોમીટર. પૂર્વથી પશ્ચિમ પહોળાઈ છે 2933. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું કેટલા વિસ્તાર એટલે કે આપણી લંબાઈ પહોળાઈ ચોરસ કેટલા કિલોમીટર તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. આપણા કરતાં ભારત કરતાં વિસ્તારની દ્રષ્ટિએ મોટા દેશો કેટલા હોય તો 6 હોય. કેટલા અને આપણું સ્થાન કેટલામું છે 7મું આવે છે. એટલે કે USA, કેનેડા, રશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા આ બધા દેશો પછી આપણું કેટલામું સ્થાન છે 6ઠું. અને વસ્તીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણો કેટલામો નંબર છે બીજો નંબર છે. હા આના વિશે તમને ખબર પડી જશે. હવે આપણે જોઈએ આપણો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર એટલે વિવિધતાવાળો અલગ અલગ. પહેલાથી જ આપણા ભારતની સંસ્કૃતિ એવી છે કેવી છે વૈવિધ્યસભર વિવિધતાવાળી. તો પાછો વારસો પણ કેવો હશે વૈવિધ્યસભર આપણો વારસો હોય છે. તો ભારત ભૂમિની આપણી જે આ વારસો છે કેવો છે સમૃદ્ધ અને વૈવિધ્યસભર. કેમ કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ શું જોવા મળે છે ભારતીય સંસ્કૃતિ કેવી છે શાંતિપ્રિય છે. અને સાથે સાથે ભારતના લોકો કેવા છે વેપારી બંને પ્રકારના. એક તો શાંતિપ્રિય શાંતિ જોઈએ ભારતીયોને અને પહેલેથી આપણે કેવા છીએ વેપારી છીએ. તો ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. આપણા ભારતીય સંસ્કૃતિમાંથી લોકોને કોનો અનુભવ થાય છે આપણને તો થાય છે કેમ કે આપણે એક સાચા ભારતીય છીએ. તો આપણને અનુભવ થાય છે સત ચિત્ત અને આનંદનો. કોનો અનુભવ થાય છે સત ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત્ય ચિત્ત એટલે મન, આનંદ એટલે કે મનની સાચો આનંદ, મનનો સાચો આનંદ આપણને પ્રાપ્ત થાય છે.
કઈ સંસ્કૃતિમાંથી? આપણી ભારતીય સંસ્કૃતિમાંથી. પણ મેં આગળ જોઈ ગયું, મેં તમને કીધું કે ભારતમાં કેટલી વિદેશી પ્રજા આવી અને ભારતીય પ્રજા અને વિદેશી પ્રજા બંને વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયા વગર રહે જ નહીં. કે આપણે જે જાણતા હોઈએ એમને કહીએ, એ જાણતા હોઈએ આપણને. જનરલી આપણે બે માણસ ગમે ત્યારે મળીએ તો કંઈક ને કંઈક આવી વાતચીતો થતી હોય, તો વાતચીતનું આદાન પ્રદાન થાય. આ કોનું આદાન પ્રદાન થયું છે? સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું છે. અને એના લીધે જ આપણી આ ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. આવી વિવિધતાવાળી સંસ્કૃતિ અને વારસો વિશ્વમાં ક્યાંય જોવા મળતો નથી. એવો આપણો આ વારસો છે. અને એના જ કારણે આપણી ભારતીય સંસ્કૃતિમાં કોના દર્શન થાય છે? અહિંસા અને શાંતિના. કોના દર્શન થાય છે? અહિંસા અને શાંતિના દર્શન આપણા ભારતીય સંસ્કૃતિમાં થાય છે. અને આ દર્શન થવાના કારણે વિશ્વમાં આપણી આ વારસો અને આપણી આ સંસ્કૃતિનો વિશ્વમાં પ્રશંસા થતી જોવા મળે છે. કેટલાય લોકો વિશ્વના દરેક દેશો આપણા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વારસાની પ્રશંસાઓ કરતા હોય છે. ફરી એકવાર ધ્યાન આપજો, ભારતીય સંસ્કૃતિમાં લોકો કેવા છે? શાંતિપ્રિય અને વેપારી. આ ખાસ ધ્યાન આપજો, ભારતીય સંસ્કૃતિમાં કોનો અનુભવ થાય છે? ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછાઈ શકે. કોનો અનુભવ થાય છે? સત ચિત્ત આનંદ. કોનો અનુભવ થાય છે? સત ચિત્ત અને આનંદ. ભારતીય સંસ્કૃતિ વિશ્વને કોના દર્શન કરાયા છે? તો અહિંસા અને શાંતિ. અહિંસાના પૂજક તમને ખબર છે કોણ હતા? મહાત્મા ગાંધી. તો આપણા ભારત દેશે વિશ્વને અહિંસા અને શાંતિની અનુભૂતિ કરાઈ છે. અને એના લીધે જ વિશ્વ આપણા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વારસાનું શું કરે છે? પ્રશંસા કરે છે. આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિની અંદાજિત શરૂઆત ક્યારથી થાય છે? તો આપણે કહી શકીએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિથી. તો સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધી ભારતના લોકો, એટલે કે પહેલેથી જ સિંધુ ખીણની સંસ્કૃતિથી અત્યાર સુધી ભારતના લોકો પોતાની આવડતથી, પોતાની બુદ્ધિથી, પોતાની શક્તિથી, પોતાની અંદર રહેલી કોઈ કલા કૌશલ્યથી આપણા વારસાને કેવો બનાવ્યો છે? સમૃદ્ધ બનાવ્યો છે. કોણે? ક્યારથી? તો સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં સુધી આપણી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ કોના દ્વારા થયો છે? તો એ વાત કરીએ કોના દ્વારા? તો લોકોની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય અને કૌશલ્ય દ્વારા એણે આપણી ભારતીય સંસ્કૃતિને કેવી બનાવી છે? સમૃદ્ધ. જો ભારતના લોકોની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા આપણી સંસ્કૃતિને કેવી બનાવી છે? સમૃદ્ધ બનાવી છે. કેવી બનાવી છે? સમૃદ્ધ, એટલે કે વિશ્વમાં પ્રશંસાને લાયક બનાવી છે. આપણા ભારતીય ઋષિમુનિઓ હોય, ગમે આ દરેક લોકોના પ્રયત્નોથી આપણી સંસ્કૃતિને શું થયું છે? ઘડતર થયું છે. કઈ સંસ્કૃતિ? આપણી આ ભારતીય સંસ્કૃતિ. તો આવી આપણી આ ભારતીય સંસ્કૃતિનું ઘડતર કરવાવાળા કોણ છે? કોણે કર્યું ઘડતર? તો તમને ખબર છે કે પ્રાચીન સમયમાં કોણ હતા? ઋષિમુનિઓ. કોણ? ઋષિમુનિઓ. આપણે રામાયણ જોતા હોય, મહાભારત જોતા હોય તો ઋષિમુનિઓ વિશે આપણે જાણતા હોઈએ છીએ કે આને કહેવાય ઋષિમુનિ, કે જે વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હતા. તો એમના દ્વારા કેટલીક સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો એ ઋષિમુનિઓ. પછી બીજા આપણે કહી શકીએ કે સંતો, વિદુષીઓ, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, સમાજ સુધારકો, ઇતિહાસકારો, આ બધાના દરેક જો દાખલા તરીકે ઋષિમુનિ કંઈક અલગ જાણતા હોય, એમને લોકોને કંઈક અલગ સંસ્કારો આપ્યા. સંતો કંઈ અલગ જાણતા હોય, વિદુષીઓ કંઈ અલગ જાણતી હોય, કારીગરો હોય એ કારીગરીથી લોકોને આગળ કંઈક આગળ શીખવાડ્યું. વૈજ્ઞાનિકો, તમને ખબર છે વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારની નવી નવી શોધખોળો કરે છે અને એ શોધખોળોનો આપણે ઉપયોગ કરે છે અને વારસાગત આગળને આગળ જતું જાય છે. સંશોધકો, શોધખોળ કરવાવાળા, સાહિત્યકારો એટલે કે લેખન કરવાવાળા, લખવાવાળા, કવિતા લખે, નવલકથા લખે, નવલિકા લખે, ગઝલ લખે, એ પછી સમાજના સુધારકો અને ઇતિહાસકારો. આ દરેકના પ્રયત્નથી આપણી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિ વૈવિધ્યસભર છે, એ વૈવિધ્યસભર જે સંસ્કૃતિ છે, આપણો વારસો છે, એને આવી વિવિધતા હોવા પાછળના કારણ કેમ છે?
અને આ સંસ્કૃતિનું ઘડતર કરવાવાળા કોણ છે? તો કોણ છે? અનેક ઋષિમુનિઓ છે, સંતો છે, વિદુષીઓ છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, સમાજ સુધારકો અને ઇતિહાસકારો, આ દરેકના પ્રયત્નથી આપણા આ વૈવિધ્યસભર વારસાનું નિર્માણ થયું છે. અને આ બધા દ્વારા ધર્મ, શાસન શૈલી, ભાષા, કલાચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો એ બધું આપણને મળ્યું. કેમ? કારણ કે ઋષિમુનિઓ તો આવા કપડાં પહેરતા હતા, આવી બોલી બોલતા હતા, આવી રીતના ભાષા વાપરતા હતા, આવી રીતે પહેરવેશ પહેરતા હતા. એ દરેક આપણને મળ્યું. આપણે અત્યારે સંતોની પરિભાષા સમજીએ તો સંતો પહેલાં કેવું કપડાં પહેરતા હતા? ભગવા પહેરતા. તો એ પરથી આપણે વિચારીએ અત્યારના સંતો પણ કેવા કપડાં પહેરશે? આ ક્યાંથી મળ્યું આપણને? ભારતના વારસામાંથી. તેમની બોલી હોય, એમનો પહેરવેશ હોય, એમનો રીત રિવાજો હોય, એમની પરંપરાઓ હોય, આ બધું આપણને મળ્યું. ખાસ ધ્યાન આપજો, આ દરેક લોકોનું રહેણીકરણી, દરેક લોકોના રીત રિવાજો, દરેક લોકોની પરંપરાઓ, બોલી, પહેરવેશ બધું કેવું હશે? અલગ અલગ. તો આ બધા દ્વારા નિર્માણ પામેલી આપણી આ સંસ્કૃતિ કેવી હશે? વૈવિધ્યસભર. એના દ્વારા વારસાનું જે નિર્માણ થયું એ વારસો પણ કેવો હશે? વૈવિધ્યસભર. એટલા માટે ખાસ ધ્યાન આપજો, આપણા ભારતીય સંસ્કૃતિ હોય કે આપણો જે આ વારસો છે એ વારસાને કેવું કહેવામાં આવે છે? ખાસ ધ્યાન આપજો, ભાતીગળ. કેવો કહેવામાં આવે? સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ કહેવામાં આવે છે. કેવી? ભાતીગળ સંસ્કૃતિ કહેવામાં આવે. ભાતીગળ એટલે ભાત ભાતના લોકો દ્વારા નિર્માણ પામેલી સંસ્કૃતિ એટલે કે ભાતીગળ સંસ્કૃતિ. તો આ છે આપણી આ વૈવિધ્યસભર વારસા વિશે. ફરી એકવાર ફટાફટ આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ કે ભારત વિશે વિષ્ણુ પુરાણમાં શું લખેલું છે? ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદ્રેવસ્ય દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. તો ઉત્તરે હિમાલય આવેલો છે અને હિમાલયની દક્ષિણમાં આપણો ભારત દેશ અને સમુદ્રની ઉત્તરમાં કોણ આવેલું છે? ભારત દેશ. અને અહીં રહેતા બાળકોને શું કહેવામાં આવે છે? ભારતીયો કહેવામાં આવે છે. ભારતમાં ખાસ ધ્યાન આપજો, શુભ કાર્ય વખતે ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, કયા કયા શબ્દો ભારત માટે પ્રયોજવામાં આવે છે? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત. ભારતનું પછી જોઈએ સ્થાન, ક્યાં આવેલો છે આપણો ભારત દેશ પૃથ્વીના નકશામાં અથવા તો પૃથ્વી પર? તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ, 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. ક્ષેત્રફળ જોઈએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. ઉત્તર દક્ષિણ કેટલી લંબાઈ પહોળાઈ છે? તો ઉત્તર દક્ષિણ છે 3214 કિલોમીટર, પૂર્વથી પશ્ચિમ 2933 કિલોમીટર. વિશ્વમાં આપણું ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ ખાસ ધ્યાન આપજો, કેટલામું સ્થાન છે? 7મું. તો એ પરથી આપણે કહી શકીએ આપણા કરતાં મોટા દેશો કેટલા હશે? 6. અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં આપણો કેટલામો નંબર છે? 2જો નંબર છે. આગળ વૈવિધ્યસભર વારસો. મેં કીધું એમ કે ભારત એક શાંતિપ્રિય અને વેપારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને વિશ્વમાં આપણી સમૃદ્ધિ વધી છે. અને ભારતીય સંસ્કૃતિમાં કોનો અનુભવ થાય છે? તો સત, ચિત્ત અને આનંદનો. કોનો? સત, ચિત્ત અને આનંદનો. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશ્વના લોકોને કોના દર્શન થાય છે? અહિંસા અને શાંતિના. એના લીધે જ આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં પ્રશંસાને લાયક બની છે. તો આવી સંસ્કૃતિનું નિર્માણ ક્યારથી થયું હશે એવું કહેવામાં આવે? તો સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી નિર્માણ થતું જ આવ્યું છે. આપણે પણ અત્યારે છીએ તો આપણે પણ કંઈક સંસ્કૃતિનું શું કરી રહ્યા છે? નિર્માણ કરી રહ્યા છે. તો ભારતના લોકોની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની છે અને વિશ્વમાં પ્રશંસાને લાયક બની છે. તો આ સંસ્કૃતિનું નિર્માણ કોણે કર્યું છે? તો આપણા ભારતમાં રહેતા પ્રાચીન અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો અને સમાજ સુધારકો તેમ ઇતિહાસકારો દ્વારા એમના જીવન વિશે દરેક બાબતો આપણને સમજાવી છે અને એમની રહેણીકરણી, એમનું ધર્મ પાલન, એમની શાસન શૈલી, એમના પહેરવેશ, એમની બોલી, એમની ભાષામાં વિવિધતા હોવાને કારણે આપણી સંસ્કૃતિ કેવી જોવા મળે છે?
ભાતીગળ એટલે કે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ.